નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો મુંબઈ થાનામાં એક મોટી ટ્રેનની દુર્ઘટના બની છે। થાણેના મુંબા રેલવે સ્ટેશન પર છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલ તરફ જઈ રહેલી લોકલ ટ્રેનમાં ઘણા મુસાફરો પાટા પરથી પડી ગયા હતા, જેમને 5 લોકોના દુઃખદ નિદાન થયા છે। અકસ્માત બાદ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। આ દુર્ઘટના વધુ પડતી ભીડના કારણે બની હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। મળતી માહિતી મુજબ આશરે 8 થી 10 મુસાફરો ટ્રેનમાંથી નીચે પડી ગયા હતા, જેમાં 5 લોકોના મોત થયા છે। અકસ્માતનું કારણ ટ્રેનમાં વધુ પડતી ભીડ હોવાનું કહેવાય છે। જો કે આ ઘટના બાદ રેલવે સેવા પ્રભાવિત થઈ છે અને આ ઘટનામાં ઘણા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેને પોસ્ટ કરી શકવા શક્ય નથી। જી હા મિત્રો, આ દુર્ઘટના વિશે રેલવે CPROએ વધુમાં જાણકારી આપતા કહ્યું કે આ લોકો લોકલ ટ્રેનના દરવાજા પર ઊભા રહીને મુસાફરી કરી રહ્યા હતા। વધુમાં હવે જે નવી લોકલ ટ્રેન આવશે તેમાં બધા AC રેન્ક હશે, જેમાં ઓટોમેટિક દરવાજા બંધ કરવાની સુવિધા છે, જેથી આવી ઘટના ટાળી શકાય। મૃત્યુ પામનારા બધા જ મૃતકો 30 થી 35 વર્ષ વચ્ચેના હોવાનું જાણવા મળ્યું છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।